અમરેલી ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરિયા સહિત જિલ્લા પ્રશાસન અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેરના મુખ્ય માર્ગો અને પ્રવેશદ્વારોના વિકાસ માટે અંદાજે ₹2,67,67,00,000ના ખર્ચે સરદાર સર્કલથી શ્રી સ્વામિનારાયણ મંદિર રોડ સુધી સર્કલ ડેવલપમેન્ટ, માર્ગ સુધારણા અને ભવ્ય રજવાડી પ્રવેશદ્વારના નિર્માણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું. સાથે જ અમરેલીની ઓળખ સમાન 124 વર્ષ જૂના ઐતિહાસિક ક્લોક ટાવરના ₹3 કરોડના ખર્ચે રેસ્ટોરેશન પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાયો. ગાયકવાડી શાસનકાળની આ ઐતિહાસિક ધરોહરને નવા રૂપમાં વિકસાવી શહેરના વારસાને સંરક્ષિત કરવાનો આ પ્રયાસ છે. કાર્યક્રમ દરમિયાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે જિલ્લામાં રોડ, રસ્તા, શાળાના બિલ્ડિંગ, આંગણવાડી અને પાણી યોજનાઓ સહિત વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે નવું અમરેલી વિકસિત અમરેલીના વિઝન સાથે શહેરના વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. શહેરને નિયમિત પીવાનું પાણી, ભવ્ય પ્રવેશદ્વારો, બાયપાસ રોડ અને અન્ય સુવિધાઓ માટે પણ આયોજન આગળ ધપાવવામાં આવી રહ્યું છે. ક્લોક ટાવર રેસ્ટોરેશન પછી તેની ઘડિયાળ ફરી ટકટક કરશે અને આ ઐતિહાસિક સ્થળ શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. કાર્યક્રમ દરમિયાન મહાન સંત મોરદાસજી મહારાજ, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.